પાણી જે પડ્યું અને તળાવમાં આવતું ગટરનું પાણી અને જેના કારણે સવારથી લઈને માછલીઓને ઓક્સિજન પૂરતું મળતું નથી, એના કારણે આ માછલીઓ મરી જાય છે. તો પ્રશાસને આવેલા નવા કોર્પોરેટરોએ આનું ધ્યાન રાખી ફુવારાઓ ચાલુ કરાવવાની વિનંતી કરવાની હોય કે ભાઈ આ ફુવારા ચાલુ થાય કે દરેક જીવને અંદર રહેલા જીવોને ઓક્સિજન મળે અને આવી રીતે મરે નહીં માછલીઓ. ફૂલ બેદરકારી કહેવાય, કારણ કે લીલય આખા તળાવમાં પથરાઈ ગયા પછી એની સફાઈ થતી હોય છે. જો તરત જ એને સફાઈ કરી દેવામાં આવે તો લીલ આગળ સુધી જાય નહીં. 100% જવાબદારી તો દરેકની છે. આ ગટરનું પાણી કેટલાય વર્ષોથી કેનાલમાં આવી રહ્યું છે, કેનાલ મારફતે તળાવમાં આવી રહ્યું છે, તો એ લોકોએ પૂરતું ધ્યાન રાખવું પડે. કારણ કે અહીંયા આજુબાજુ ગાર્ડન છે, અહીંયા આવેલું સ્વયંભૂ શિવલિંગ પારેશ્વર દાદાનું મંદિર છે, આગળ મોટું એવું ગાર્ડન છે કે જેમાં નાના બાળકો રમે અને અહીંયા આવે છે. આ જોઈ શકો છો બાળકોને, તો એમને બી કદાચ આના લીધે બીમારી ના થાય, કારણ કે અસંખ્ય માછલીઓ તમે જુઓ છો કે મૃત હાલતમાં આજે અધિક માસ એટલે કે વિષ્ણુ ભગવાનનો પુરુષોત્તમ માસ કહેવાય. એટલે કે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર પણ ધારણ કરેલો અને આટલી બધી માછલીઓ મરેલી જોઈએ તો આપણને દુઃખ થાય.